જુઓ બેટા, એક સરસ મજાનો પ્રશ્ન તમારી સામે આવી ગયો છે સ્ક્રીન ઉપર. શું કહે છે રકમ કે -5 થી -5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી? ચલો ડાબી બાજુ લખી દઉં છું -5 અને જમણી બાજુ લખી દઈએ છે ધન એટલે કે +5. આ બંનેની વચ્ચે આવતી તમામ સંખ્યા પહેલા વિચારી લઈએ. તો -5 થી +5 ની વચ્ચે આવશે -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. સવાલ શું હતો કે -5 થી 5 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી? તો બેટા ધન પૂર્ણાંકની અંદર શૂન્ય ના આવે, આ ખાસ ધ્યાન રાખજો, આને શૂન્ય પૂર્ણાંક કહેવાય. આ ડાબી બાજુ રહેલી બધી સંખ્યા છે ઋણ પૂર્ણાંક, વચ્ચે શૂન્ય પૂર્ણાંક, અને જમણી બાજુ પર રહેલી સંખ્યાઓ બધી કેવી છે? આ સંખ્યાઓ છે બધી ધન પૂર્ણાંક. તો તમારો સવાલ માત્ર ધન પૂર્ણાંકની સંખ્યા શોધવાનો હતો. તો -5 થી +5 ની વચ્ચે આપણને કેટલી? તો કુલ 4 ધન પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે. એટલે કે આપેલા પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. જો આ પ્રશ્નમાં ખબર પડી ગઈ હોય તો તમારા માટે એક સવાલ જેનો જવાબ દરેક વિદ્યાર્થીએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તમારો સવાલ છે બેટા -10 થી 7 ની વચ્ચે, -10 થી 7 ની વચ્ચે કેટલી ઋણ પૂર્ણાંક સંખ્યા આવે? કેટલી ઋણ પૂર્ણાંક સંખ્યા આવે? આનો જવાબ દરેક વિદ્યાર્થીએ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો બેટા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.